બોડેલી રેલવે ફાટક પર અડધો કલાક ટ્રાફિક જામ, એમ્બ્યુલન્સ પણ ફસાઈ। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં આજે રેલવે ફાટક પર સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ફાટકના એક બાજુનું સિગ્નલ ન ખુલતા બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। આ દરમિયાન એક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જતા તાત્કાલિક સેવા પ્રભાવિત થઈ હતી। સ્થાનિક લોકો જણાવે છે કે આ ફાટક પર વારંવાર આવી સમસ્યાઓ ઊભી થાય છે। લાંબા સમયથી રેલવે ઓવરબ્રિજ મંજૂર થયો હોવા છતાં કામ શરૂ ન થવા અંગે લોકોમાં असंतोष જોવા મળે છે। વધતી ટ્રાફિકને ધ્યાનમાં રાખીને નાગરિકો ઓવરબ્રિજનું કામ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। પરિસ્થિતિની જાણ થતા રેલવે કર્મચારીઓ તરત સ્થળ પર પહોંચી ટેકનિકલ ખામી દૂર કરી ત્યારબાદ ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવ્યો હતો। બોડેલી ટોકલિયા ફાટક નજીક વારંવાર ફાટકની તકલીફ હોવાથી એક ફાટક ખુલે છે ને એક બંધ થઈ જાય છે। વારંવાર આ સમસ્યા સર્જાય છે, છતાં પણ રેલવે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી અથવા તેનું સમારકામ કરવામાં આવતું નથી અને પબ્લિકને વારંવાર મુશ્કેલીઓ પડી રહી છે। તો વહેલી તકે આનું સમારકામ થાય એવી સરકારશ્રીને વિનંતી। લગભગ આ છેલ્લા 2-3 મહિનાથી આ સમસ્યાઓ સર્જાઈ રહી છે અને બ્રિજ બનવાનો છે એનો બ્રિજ બનવાનો તો સરકારે નિર્ણય લીધો છે, પણ હજુ કોઈ એનો ઉકેલ આવેલો નથી। અને એવું જણાવો કે એમ્બ્યુલન્સ પણ પાછી ગઈને બધા પાછા જાય છે। હા, એટલે વારંવાર ફાટક બંધ થઈ જાય છે, એટલે કે કોઈ 108 એમ્બ્યુલન્સ આવે તો પણ એ સમસ્યાઓ સર્જાય છે અને દર્દીઓને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શું નામ? ચૌહાણ મહેન્દ્ર સિંહ। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।